કેટલા મશીન? 3 જ મશીન. અને 3 મશીન ઓફ થઈ ગયા પછી 14 મહિના પછી એનો આઈડીનો રેન્ક કયો આવ્યો? 6A. આજે એ આઈડી 6A છે ને હમણાં નજીકના ભવિષ્યમાં એ આઈડી 6A2 જઈ રહ્યો છે. અત્યારે એ આઈડીનું નામ છે જેપી એન્ડ પાર્ટનર. જેપી એન્ડ પાર્ટનર. આ વસ્તુ જો તમને સમજાઈ જાય ને તો કેંગન કરવાના ન કરવાના કેટલાય કારણો તમને આવતા હશે, પણ આ એક સોલિડ કારણ મળી ગયું ને કે કેંગન મારે આના માટે કરવું છે, કેંગન મારે આવનારી પેઢી માટે કરવું છે, કેંગન મારે આવનારા છોકરાના ભવિષ્ય માટે કરવું છે, તો તમને કેંગનમાં 50 જણા નહીં, 275 નહીં, 575 જણા ના પાડે ને તો તમે ઉભા રહ્યો નહીં. આ પ્લસમાં પ્લસ પોઈન્ટ ગણો ને તો આ છે કંપનીનો કે તમે જે રેન્ક છોડીને જાઓ ને એ રેન્ક વારસાઈમાં મળી જાય છે. અને એ રેન્ક કોઈથી ત્યાંથી ડાઉન નથી જવાનો. જે છોડ્યો એ ડાઉન નથી જવાનો, ત્યાંથી અપ થવાનો છે, કોઈથી ડાઉન જવાનો નથી. અને એક ત્રીજો ફોટો છે એ તમે બધા ઓળખો છો. તમારી મારી બધી વચ્ચેથી આ દુનિયા છોડીને ચાલ્યા ગયા. અને આજે આપણે ખબર જ છે કે નરેન્દ્રસિંહ ચૌહાણ સરના ધર્મપત્ની દીપ કુંવરબા ને આઈડી નામે થયો છે ને. ભલે દીપ કુંવરબા આ મીટિંગમાં કોઈ દી ન આવે, ભલે એના કુંવર નાના એવા છે, 1 વર્ષના 2 વર્ષના કુંવર છે, ભલે એ કુંવર કોઈ દી કહેવાય તમારો ડેમોનો ડય ન બોલે, પણ સાહેબ આજે ભવાનસિંહ જેવા લીડર એની અંડરમાં છે. કોણ છે? પાકું ભવાનસિંહ ડે સાઈડ જવાના છે કે નથી જવાના? 5 વર્ષ પછી 10 વર્ષ પછી જવાના કે નથી જવાના? અને એની બીજી બાજુ શાયદ મારી હિસાબમાં તો લગભગ 60-70 મશીન 60. તમે તો સક્સેસ જવાના જ છો ને. ભલે નરેન્દ્રસિંહ ચૌહાણ સર આ દુનિયામાં નથી રહ્યા, યસ, એના માટે પણ ક્લેપિંગ આપી દો. જોકે તમે લગભગ મોસ્ટ ઓફ તો ટીમ એમની અંદરમાં ઘણું બધું આવે છે. તમે વિચાર કરો કે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા, એનું દુઃખ તો એને કહેવાય ને, એની કમી તો રોજ પડવાની છે. પણ એ જે આઈડી છોડીને ગયા છે ને, આઈડી એ નરેન્દ્રસિંહ ચૌહાણ સરનો જે કુંવર રહ્યો, એનો દીકરો રહ્યો, ભલે નાનો રહ્યો, એ જ્યારે મોટો થાય ને, મોટો અને સમજણો થાય ને, કમસે કમ એનો પપ્પાનો આઈડી જે છોડેલો હતો ને, એનો પપ્પાનો આઈડી મિનિમમ નહીં તો અટાણે જો હું લેવલે છું ને, એ લેવલે તો પહોંચી જ ગયો છે. આવી સિક્યુરિટી માર્કેટમાં કોઈ જગ્યાએ જોવા મળશે નહીં. નરેન્દ્રસિંહ ચૌહાણ સરે કેટલા લગાવ્યા હતા? 2,500 માર્કેટમાં કેટલી જગ્યાએ ધંધામાં નાખ્યા છે, પણ એ ધંધો નરેન્દ્રસિંહ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા ને, એના ભેગો ચાલ્યો ગયો. હવે એ સંભાળી શકે, એનો છોકરો સંભાળી શકે નહીં, એના ધર્મપત્ની સંભાળી શકે નહીં. પણ આ એક એવો બિઝનેસ છે કે જો તમે થોડો કંઈ ખેંચીને કરી લીધો ને, તો મને એટલી ખબર પડે કે અહીંયા આ 3 ફોટા જો તમને સમજાઈ ગયા ને, તો આજથી તમને કેંગન માટેના કોઈ બાના લાગુ નહીં પડે. અને હું તો એમ કહું છું કે તમને આજથી કેંગનના કોઈ બાના લાગુ ન જ પડવા જોઈએ. આ 3 ફોટા ખાલી યાદ રાખજો. આગળ હેલ્થ મળી, પૈસા મળ્યા, દુઆ મળી, માન સન્માન મળ્યું, છોડો. આજે આપણો દીકરો જે આપણે જે કરીએ છીએ, બરોબર, આપણો દીકરો નાનો છે, સંભાળી શકશે કે ન સંભાળે કોઈ ગેરંટી ન હોય. પણ સાહેબ કેંગન એક એવી ચીજ છે કે આપણો દીકરો નહીં સંભાળી શકે ને, તો આપણો ટીમ નીચે છે ને, એ સંભાળી લે. અને આ ટીમ છે ને આગળ વધતું હોય છે ને, એના રેન્ક માટે, એના પોતાના રેન્ક. ભવાનસિંહ આયા કદાચ નજીકના ભવિષ્યમાં દેશની બની જવાના છે. તો કેની અંડરમાં આવ્યા? કેની અંડરમાં આવ્યા? એ દેશની બનશે તો આવશે તો નરેન્દ્રસિંહ ચૌહાણની ટીમમાં ને, એની અંડરમાં જ આવશે ને. સાહેબ ઓલા સાહેબ જે હમણાં ઊભા થયા હતા, 6A બને ને તો એનો 6A2 રેન્ક જાય, 6A2 બને તો એનો -2 રેન્ક જાય, એ -2 બને તો એનો -3 આઈડીનો રેન્ક થાય. અને કંપની એવું નથી કહેતો કે આ દુનિયામાં તમે શો કે નહીં. કંપની એમ કહે કે તમારો રેન્ક ચેન્જ થયો ને તો તમારા ખાતામાં હું પૈસા નાખીશ. આટલું મારે તમને કહેવાનો પ્લસ પોઈન્ટ હતો, એટલું ભારપૂર્વક કે આવો તમને 2,78,500માં સિક્યુરિટી દુનિયાની કોઈ ખૂણે તમને મળશે નહીં. તમે દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ, એફડીમાં મૂકો પૈસા, એની સિક્યુરિટી નથી. ધંધામાં નાખો, એની સિક્યુરિટી નથી. તમે કોઈને ઉછીના દીધા, એની સિક્યુરિટી નથી. તમે હોનું લઈ લેવો ને, એની સિક્યુરિટી નથી. હોનું લઈ લીધો શું થાય? હોનાના રૂપિયા ડબલ થાય, 3 ગણા થાય. સાહેબ વપરાતા વાર નહીં લાગે. ખબર છે તમને?
દુનિયામાં રૂપિયા તો આવે છે, જાતા વાર નથી લાગતા, પણ અહીંયા તો હર મહિને આવશે. એક મહિનો વપરાઈ જાય, બીજા મહિને વપરાઈ જાય, ત્રીજો મહિનો વપરાઈ જાય ને તો ચોથા મહિને તો એને ફાન આવશે કે હું આ રસ્તે નો હાલું. અને આવા પવિત્ર પૈસા આવતા હોય ને, એકદમ કહેવાય ને કુદરતી નજરમાં વ્હાઈટ પૈસા આવતા હોય ને, તો ગમે એ લોકોને ભાન આવવા માંડે. આવે કે ન આવે? તો નરેન્દ્રસિંહ ચૌહાણ સરના ઘરે જે દીકરો નાનો છે, કેટલા વર્ષનો છે? 1.5 વર્ષનો. એ જ્યારે 20 વર્ષનો થાય ને તો એનો પપ્પાનો આઈડી ડેશ હેઠ પહોંચી ગયો હોય છે.